વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગરના દિહોર ગામે સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિક કામ કરતા યુવાનને શોર્ટ લાગતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જી હા, ભાવનગર જિલ્લાના દિહોર ગામે ઇલેક્ટ્રિક સબસ્ટેશનનું કામ કરવા ગયેલ શખ્સને શોર્ટ લાગવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું। તો ભાવનગર શહેરમાં સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા સોયબ મોહમ્મદ ઇનુસ કુરેશી નામનો વ્યક્તિ જે છે તે દિહોર ગામે સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો અને ત્યારે કામ કરતા સમયે અચાનક જ શોર્ટ લાગતા તેને દિહોર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, તો તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। આ અંગે પરિવારને જાણ કરવામાં આવી છે। પરિવારમાં માતમનો માહોલ છવાયો છે। મારું નામ બાબલખેર શાહિદભાઈ છે। રાપર પીજીવીસીએલમાં નોકરી કરું છું। આજરોજ અમે દિહોર સબસ્ટેશનની અંદર બેંક સ્વિચનું કામ કરવા માટે ગયેલ હતા। તે દરમિયાન કુરેશીભાઈ અમારા સ્ટાફને શોક લાગેલ, તે નીચે પડી ગયેલ। ત્યારબાદ તેને અમે દિહોર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી 108માં નાખી અને સરકારી દવાખાને ભાવનગર લાવેલ છીએ। ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે, ભાવનગર સરટી હોસ્પિટલ।